નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 જોઈશું. એની અંદર સેક્શન બી જોઈશું, જે એક ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે. તો જોઈએ સેક્શન બી, ચેપ્ટર નંબર 2. સેક્શન બી, પેજ નંબર 109. સૌથી પહેલી વ્યાખ્યા આપણને કીધું છે કે સહસંબંધની વ્યાખ્યા આપો. તો આપણે એની વ્યાખ્યા સમજીએ. તો અહીંયા લખ્યું છે, બે ચલની કિંમતોમાં એક સાથે ફેરફારો થતા હોય અને તેમની વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણનો સંબંધ હોય. હવે વ્યાખ્યાને આપણે છૂટી પાડીએ, સમજવાની કોશિશ કરીએ. બે ચલની કિંમતોમાં એક સાથે ફેરફાર થતો. બે ચલ એટલે કયા બે ચલની વાત કરી છે? તો સુરેખ સહસંબંધ નામના ચેપ્ટરની અંદર, ચેપ્ટર નંબર 2 ની અંદર એક્સ અને વાય એ બે ચલની વાત કરેલી છે. તો બે ચલની કિંમતોમાં એક સાથે ફેરફાર થતા હોય અને તેમની વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ એટલે કે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ કાર્યકારણનો સંબંધ હોય. હવે અહીંયા તમારી માટે કાર્યકારણનો સંબંધ કેવો છે? કાર્યકારણ શબ્દ કેવો છે તમારી માટે? નવો. તો આપણે કાર્યકારણનો શબ્દ સમજીએ કે એક ચલની કિંમતમાં વધઘટ થવાથી બીજા ચલની કિંમતમાં વધઘટ થાય તો તે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે તેમ કહેવાય. આને આપણે પ્રેક્ટિકલ સમજીએ રકમની મદદથી. હવે અહીંયા એવું સમજી લો કે આ ભાવ છે, રકમથી સમજીએ. એ એક્સ છે, આ વાય છે. બે ચલની વાત કરી છે. તો ભાવ અહીંયા વધે કે ઘટે એની ઇમ્પેક્ટ એના માંગ ઉપર થાય જ. ભાવ અહીંયા 38 રૂપિયા છે, તો એ માંગ કેટલી થઈ? 103. ભાવ વધીને 45 થયો, તો સામે માંગ કેવી થઈ ગઈ? ઘટી ગઈ અમુકની. 92 રૂપિયા થઈ ગઈ ભાવ વધ્યો માટે. પછી પાછી 40 થઈ તો પાછી માંગ વધી, તો 42 થઈ તો 98 માંગ થઈ. એવી રીતના કોઈ એક એકમમાં ફેરફાર થવાથી બીજા એકમમાં ફેરફાર થતો હોય. એટલે એક ચલની કિંમતમાં વધઘટ થવાથી બીજા ચલની કિંમતમાં વધઘટ થાય તો તે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. અને એનો મર્જ કરીએ એટલે કે બે ચલની કિંમતોમાં એક સાથે ફેરફાર થતો, એટલે કે એક ચલની કિંમતમાં વધઘટ થાય, બીજા ચલની કિંમતમાં વધઘટ થાય તો તે બે ચલ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણનો સંબંધ હોય બને. એટલે તેવા સંબંધને આપણે કયો સંબંધ કહીશું? તો કે સહસંબંધ કહીશું. ત્યારબાદ જોઈએ સહસંબંધકની વ્યાખ્યા. એની માટે આપણે જોઈએ પેજ નંબર 61. સહસંબંધકની વ્યાખ્યા આપેલી છે. બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની વ્યાખ્યા આપણે આગળ જોઈએ. બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ધનિષ્ઠતા એટલે કે કેવું? 100% હોય એવું સ્ટ્રેન્થ લખ્યું. ધનિષ્ઠતા એટલે સ્ટ્રેન્થ, શક્તિના માપને સહસંબંધક કહે છે. અને તેને સંકેતમાં શેની વડે દર્શાવવામાં આવે છે? સ્મોલ આર વડે. આ દાખલા, આ ચેપ્ટરના તમામ દાખલામાં સહસંબંધક શોધવાનું કીધું હોય અને તેને સંકેતમાં શેની વડે દર્શાવાય છે? આર વડે. તો કોઈ વખત શોર્ટ ક્વેશ્ચનમાં બી પૂછાય કે સહસંબંધકને સંકેતમાં શેની વડે દર્શાવાય? તો કે આર વડે દર્શાવાય છે. અને એક માર્ક્સમાં ક્વેશ્ચન પણ પૂછાય કે બે સહસંબંધી ચલો વચ્ચેનો સુરેખ સંબંધની ધનિષ્ઠતા કે માત્રા દર્શાવતું સંખ્યાત્મક માપ છે. તો સહસંબંધી કેવું માપ છે? તો કે ધનિષ્ઠતા અને માત્રા દર્શાવતું સંખ્યાત્મક માપ છે. અને તે સૌપ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ દર્શાવ્યું? તો કે કાર્લ પિયર્સન. તો આ 3 લાઇનની અંદર પણ 3 થી 4 ક્વેશ્ચન ઓછામાં ઓછા હોઈ શકે. તો એ બધી વસ્તુ તમે વ્યાખ્યા સમજેલા હો તો એના આધારે તમે એના શબ્દો સમજેલા હોય તો જ તમે દાખલા સમજી શકો વધારે. હવે સહસંબંધના અભ્યાસની મુખ્ય રીતો હવે આપણે સાથે સાથે સમજી લઈએ છીએ. બાકી વ્યાખ્યામાં એવું આપણે ડીપમાં લખવાની જરૂર નથી. સહસંબંધકની વ્યાખ્યા અને સહસંબંધ શોધવાની કે અભ્યાસ કરવાની મુખ્ય 3 રીતો: વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધકની રીત. એમાં સૌથી સહેલી છે સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધકની રીત, જેમાં ક્રમો આપવાના હોય. હવે એના વિશે આપણે દાખલામાં સમજીશું. એને પછીનો ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદ જોઈએ નીચે આપેલ પ્રશ્ન નંબર 3 થી 6 માં ચલની આપેલી જોડ વચ્ચે ધન સહસંબંધ છે કે ઋણ સહસંબંધ છે તે દર્શાવો. હવે અહીંયા તમારી માટે પહેલાં ધન સહસંબંધ ને ઋણ સહસંબંધ એ સમજવું ખાસ જરૂરી છે. તો પહેલાં એ સમજીશું, પછી ત્યારથી 3 થી લઈને 6 નંબરના આપણે ક્વેશ્ચન સમજીએ. અહીંયા લખ્યું છે કે જીવન વીમાની કોઈ એક યોજના હેઠળ વીમો ઉતારતી વખતે પુખ્ત વયની વ્યક્તિની ઉંમર અને જીવન વીમાનું પ્રીમિયમ. હવે આમાં તમને કેમ ખબર પડે કે આ ધન સહસંબંધ છે કે ઋણ સહસંબંધ છે? તો એને સમજવા માટે આપણે પહેલાં ધન સહસંબંધ અને ઋણ સહસંબંધની વ્યાખ્યા સમજીએ.
આ બોર્ડની અંદર એક એક ગુણમાં પૂછાય છે. 3 નંબરથી લઈને 6 નંબર સુધીના ક્વેશ્ચનો બોર્ડમાં પૂછાય છે અને ઘણી બધી વખત પૂછાઈ ગયેલા છે. એટલે અહીંયા ખાસ તમારે સમજવી જરૂરી છે કે ધન સહસંબંધ કોને કહેવાય અને ઋણ સહસંબંધ કોને કહેવાય. એ બંને સમજી જશો એટલે ઓટોમેટિક તમને આ 3થી લઈને 6 નંબર સુધીના ક્વેશ્ચન ઓટોમેટિક આવડી જશે. તો આપણે જોઈએ ધન સહસંબંધ અને ઋણ સહસંબંધની વ્યાખ્યા. તો સહસંબંધના આમ તો મુખ્ય 2 પ્રકાર છે, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. હવે વ્યાખ્યાથી સમજીએ. ધન સહસંબંધ જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય ત્યારે તે 2 ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. સર ખબર ના પડી વ્યાખ્યા. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં જતા હોય, એટલે કે કાં તો એક જ દિશામાં એટલે વધવાની દિશામાં જતા હોય, એક જ દિશામાં જતા હોય, કોન્સ્ટન્ટ એક જ દિશા તરફ ગતિ કરતા હોય, એક જ દિશામાં જતા હોય તો તે 2 ચલ વચ્ચે શું છે? ધન સહસંબંધ. કાં તો કન્ટિન્યુઅસ વધતા હોય અને કાં તો કન્ટિન્યુઅસ ઘટતા હોય, એવા કેસમાં આપણે એને શું કહીશું? ધન સહસંબંધ. હરખું સમજો, બંને કાં તો વધતા હોય કાં બંને ચલ એટલે એક્સ અને વાય બંને કાં તો વધતા હોય કાં તો ઘટતા હોય તો એ શું બની જાય? ધન સહસંબંધ. ઋણ સહસંબંધ શું કરે? જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં થતા હોય તો તે 2 ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. હવે ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ વચ્ચે શું ફરક છે? ધન સહસંબંધમાં કાં તો કન્ટિન્યુઅસ બંને વધે કાં બંને ઘટે. જ્યારે ઋણ સહસંબંધમાં શું થાય? બંને ઓપોઝિટમાં ચાલે, એક વધતો હોય તો બીજો શું થાય? ઘટતો હોય. એટલે અહીં એક્ઝામ્પલથી સમજીએ. ધન સહસંબંધમાં જો વ્યક્તિની આવક વધે તો એનો ખર્ચ પણ કેવો થાય? વધી જાય. હવે વ્યક્તિની આવક ઘટે તો ખર્ચે કેવો થાય? ઘટે. તો બંને સમાન દિશામાં કામ કરતું હોય, કાં પ્લસ થતું હોય કાં માઇનસ થતું, પણ બંને સમાન દિશામાં. બંને ચલો અહીંયા વ્યક્તિની આવક એ એક ચલ અને ખર્ચ એ બીજો ચલ, તો આવક વધે તો ખર્ચ પણ કેવો થવાનો? વધવાનો. આવક ઘટે તો ખર્ચ કેવો થવાનો? ઘટવાનો. તો બંને સેમ દિશામાં કામ કરે. હવે ઋણ સહસંબંધની વ્યાખ્યાથી સમજીએ કે જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં થતા હોય ત્યારે તે 2 ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. જ્યારે ઋણ સહસંબંધમાં શું થાય તો અહીંયા લખ્યું છે એનું એક્ઝામ્પલ કે વસ્તુનો ભાવ અને માંગ. હવે જો ભાવ વધે તો માંગ શું થઈ જાય? ઘટી જાય. ઓપોઝિટ દિશામાં ગયું. તમે જો હરખું ભાવ વધ્યો તો માંગ કેવી થઈ ગઈ? ઘટી ગઈ. દાખલા તરીકે કોઈ પણ વસ્તુનો ભાવ એકદમથી વધી જાય તો એની માંગ કેવી થઈ જાય? ઓટોમેટિક ઘટી જાય. તો અહીંયા ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ વચ્ચે એટલો જ ફરક છે કે ધન સહસંબંધ કોઈ એક દિશામાં કામ કરે, જ્યારે ઋણ સહસંબંધ બંને ચલોની એકાબીજાની વિરુદ્ધ દિશામાં કામ કરે. હવે આપણે અહીંયા સમજીએ. જીવન વીમાની કોઈ એક યોજના હેઠળ વીમો ઉતારતી વખતે પુખ્ત વયની ઉંમર અને જીવન વીમાનું પ્રીમિયમ. હવે જેટલી ઉંમર વધારે હોય એટલું જીવન વીમા પ્રીમિયમ કેવું હોય? વધારે. એટલે ઉંમર વધારે તો પ્રીમિયમ પણ કેવું? વધારે. ઉંમર વધી તો પ્રીમિયમ પણ કેવું? વધ્યું. તમારા મમ્મી પપ્પાને પૂછજો, એમને વીમો લીધેલો જ હશે. તો જેમ જેમ તમારી ઉંમર વધતી જાય એમ એમ તમારું પ્રીમિયમ પણ કેવું થઈ જાય? વધી જાય. માનો કે તમે નાના છો તો તમારું પ્રીમિયમ કેવું હશે? ઓછું. તો બંને સેમ દિશામાં કામ કરે, કાં વધે અને કાં તો ઘટે. બંને એકાબીજાની વિરુદ્ધ જતા નથી. તો અહીંયા કયો સંબંધ આવશે? તો કે ધન સહસંબંધ. બંને સેમ દિશામાં જાય છે માટે. એની પછી જોઈએ ચોથા નંબરનો, કોઈ દેશમાં બહુ સ્વીકૃત એટલે વધારે પડતો સ્વીકારેલું હોય વસ્તુનું છેલ્લા 5 વર્ષનું વાર્ષિક વેચાણ અને તેનાથી થતો નફો. બહુ સ્વીકૃત આપણે ફોર એક્ઝામ્પલ અમૂલને લઈ લઈએ તો છેલ્લા 5 વર્ષમાં અમૂલનું વેચાણ માનો કે વધ્યું તો એનો નફો પણ કેવો થઈ ગયો? વધે. બહુ સ્વીકૃત એટલે વધારે પડતું સ્વીકારેલું હોય, એના વગર ચાલે જ નહીં. તો એવી બહુ સ્વીકૃત થયેલી વસ્તુ છેલ્લા 5 વર્ષનું વેચાણ વધે એવી રીતના એનો નફો પણ વધે. તો સેમ દિશામાં ગયું. તો આ કયો સંબંધ બનશે? ધન સહસંબંધ. 5મા નંબરનો, કોઈ એક દેશમાં સામાન્ય વ્યક્તિની આવક સ્થિર હોય ત્યારે ફુગાવાનો દર અને તે દેશના સામાન્ય વ્યક્તિની ખરીદ શક્તિ. શું લખ્યું છે? જ્યારે દેશમાં સામાન્ય વ્યક્તિની આવક સ્થિર હોય, ફિક્સ હોય, ત્યારે ફુગાવાનો દર અને તે દેશના સામાન્ય વ્યક્તિની ખરીદ શક્તિ. હવે અહીંયા કેવું છે? બંને વસ્તુ ઓપોઝિટ છે. જો ફુગાવાનો દર વધે તો વ્યક્તિની ખરીદ શક્તિ કેવી થઈ જાય? ઘટી જાય. ફુગાવાનો દર વધે તો વ્યક્તિની ખરીદ શક્તિ કેવી થઈ જાય? ઘટી જાય. એટલે અહીંયા ઋણ સહસંબંધ લાગુ પડશે. ત્યારબાદ 6થા નંબરનો ક્વેશ્ચન, સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ. હવે સ્થળની ઊંચાઈ જેટલી વધશે એટલું ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? ઘટશે. જેટલી ઊંચાઈ વધશે એટલું હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેવું થઈ જાય? ઘટી જાય. આપણે જેમ જેમ આકાશ તરફ જતા જઈએ એવી રીતના ઓક્સિજનનું પ્રમાણ કેવું થતું જાય? ઘટતું જાય. તો બંને ઓપોઝિટ દિશામાં, બંને વિરુદ્ધ દિશામાં કામ કરે છે. તો આ કયું થઈ ગયું?
ઋણ સહસંબંધ. ત્યારબાદ 7મા નંબરનો ક્વેશ્ચન, ક્રૂડ ઓઇલની વાર્ષિક આયાત અને તે જ સમયગાળામાં થતા લગ્નોની સંખ્યા વચ્ચેના સહસંબંધ વિશે શું કહી શકાય? ક્રૂડ ઓઇલની વાર્ષિક આયાત એટલે આયાત કરે છે, આપણા દેશમાં આવે છે, અને તે જ સમયગાળામાં થતા લગ્નોની સંખ્યા. હવે આ બંને વચ્ચે કોઈ સંબંધ છે નહીં, એટલે આ કેવો થઈ ગયો? અર્થહીન સહસંબંધ થઈ ગયો. આમાં કોઈ સહસંબંધ છે નહીં. હવે લગ્નને ને ક્રૂડ ઓઇલને શું લેવા દેવા? કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી. આયાત એટલે આપણા દેશમાં લીધું, પણ એને અને લગ્નને શું લેવા દે? કોઈ પણ પ્રકારના કંઈ લેવા દેવા છે નહીં. એટલે આ કેવો સંબંધ થઈ ગયો? અર્થહીન સહસંબંધ. ત્યારબાદ 8મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. એક્સ અને વાય વચ્ચે સહસંબંધ 0.4 છે અને એક્સના પ્રત્યેક અવલોકનોમાં 5 ઉમેરવામાં આવે અને વાયના પ્રત્યેક અવલોકનોમાંથી 10 બાદ કરવામાં આવે તો ફેરફાર બાદ સહસંબંધ શું થશે? તો 0.4 જ રહી. કેમ કે સહસંબંધ કે ઉગમ બિંદુ અને સ્કેલ માપના પરિવર્તનથી સ્વતંત્ર છે, એવું આપણે સમજીએ. કઈ રીતના? એના ગુણધર્મોની અંદર લખેલું છે, જો અહીંયા લખ્યું, ઉગમ બિંદુ સહસંબંધાંક. એના ગુણધર્મો, ઉગમ બિંદુ અને માપ પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી. મતલબ કે સરવાળા બાદ બાકી, ઉગમ બિંદુ એટલે સરવાળા બાદ બાકી, માપ એટલે ગુણાકાર ભાગાકાર. એને વધારે તમારે સમજવું હોય તો એ સમજૂતી માટે વધારાની માહિતી આપી છે. આ વસ્તુ વાંચશો પેજ નંબર 69 ઉપર, એટલે તમને કન્ટેન્ટ ઓટોમેટિક ખબર પડી જાય. જો અહીં લખ્યું કે જો ચલની કિંમતમાં કોઈ અચળ સંખ્યા ઉમેરવામાં કે બાદ કરવામાં આવે તો તે ઉગમ બિંદુ પરિવર્તન કહે છે. હવે કારણ કે આમ કરવાથી તેના અનુરૂપ આલેખમાં ઉગમ બિંદુનું સ્થાન બદલાય છે. અહીં એક્સ વાય આલેખમાં સ્થાન બદલાય છે, પરંતુ તેઓના એકબીજાના સાપેક્ષ સ્થાનો બદલાતા નથી. તેથી ઉગમ બિંદુ પરિવર્તનથી સહસંબંધાંક આરની કિંમત બદલાતી નથી. એટલે કે અહીંયા એક્સની કિંમતમાં 5 ઉમેરો કે 10 ઉમેરો કે 20 ઉમેરો કે 50 ઉમેરો કે 500 ઉમેરો, ગમે તેટલા ઉમેરો કે બાદ કરો, વોટ એવર ગમે તે કરો, પણ આરની કિંમત ક્યારેય બદલાતી નથી. એવું કેમ કે ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી કેવું છે? સ્વતંત્ર છે. માટે તો એક માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય કે ભાઈ સહસંબંધાંક કોના માપથી સ્વતંત્ર છે? તો ઉગમ બિંદુ અને માપથી સ્વતંત્ર છે. આ ઘણી બધી વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે? જોઈએ એને આપણે 66 નંબરના પેજ ઉપર. કે આ રીતથી સહસંબંધના સ્વરૂપ વિશે માહિતી મળે છે, એ વાત સાચી છે, અને સંબંધની ધનિષ્ઠતા અંગે થોડી જાણકારી મળે છે, પરંતુ ધનિષ્ઠતા અંગેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. ચોક્કસ માપ કેમ મેળવી શકાતું નથી? કેમ કે આમાં કોઈ પણ પ્રકારની ફોર્મ્યુલા યુઝ થતી નથી. આપણે વિકર્ણ આકૃતિની જ્યારે રીત ગણીએ તો એમાં ખાલી ને ખાલી આકૃતિ આધારિત આપણે પરિણામો મેળવતા હોઈએ છીએ. માટે ચોકસાઈપૂર્વક આપણને ધનિષ્ઠતા એટલે ચોકસાઈવાળું માપ મળતું નથી. હા, આપણે એના વિશે એની લમસમ માહિતી મેળવી શકીએ છીએ, પરંતુ 100% માપ મેળવી શકાતું નથી. એટલા માટે અહીં લખ્યું છે કે પરંતુ ધનિષ્ઠતા અંગેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. એનું મુખ્ય મર્યાદા છે. એની પછીનો ક્વેશ્ચન જોઈએ. જો n² - 1ની કિંમત સિગ્મા d² ની કિંમત કરતાં 6 ગણી હોય તો આરની કિંમત શું થાય? તો આપણે એને સમજીએ દાખલાની મદદથી. જો બ્રેકેટની અંદર n² - 1ની કિંમત સિગ્મા d² ની કિંમત કરતાં 6 ગણી હોય, એટલે સિગ્મા d² કરતાં આની કિંમત કેટલી હોય? 6 ગણી. એટલે ફોર એક્ઝામ્પલ એવું સમજી લો કે સિગ્મા d² ની કિંમત 1 હોય તો એનાથી 6 ગણી એ કોની કિંમત થઈ ગઈ? n² - 1 = 6. આ 1 હોય તો એના 6 ગણી એટલે કેટલી થઈ ગઈ? 6. અહીંયા 100 લઈ લો તો આ 600 થઈ જાય. એવી રીતે પણ તમે કરી શકો. હવે આપણને આરની કિંમત શોધવાની કીધી છે, તો r = 1 - 6 સિગ્મા d² upon n² - 1. 1 - 6 તો 6 જ છે. સિગ્મા d² ની વેલ્યુ 1. અહીંયા તમે કોઈ પણ રકમ લઈને એની 6 ગણી કરો તો પણ દાખલાનો જવાબ આવશે. આ આખા પદ બરાબર અહીંયા 6 છે. 1 - 6 × 6 upon 6 તો 6 ગયા 6 ગયા. બચ્યું શું? 1 - 1 = 0. તો આરની વેલ્યુ કેટલી આવી? 0. તો આવી રીતે તમે આ દાખલો સમજી શકો. ત્યારબાદ જો સહવિચરણનું મૂલ્ય ઋણ હોય તો સહસંબંધાંક આરનું ચિહ્ન શું થાય? સહવિચરણ એટલે શું થયું? કર્વ. હવે ફોર એક્ઝામ્પલ કર્વ તમને કીધું કે અહીંયા લખ્યું છે કે
સહવિચરણનું મૂલ્ય ઋણ હોય, સહવિચરણનું મૂલ્ય એટલે કર્વ એક્સ વાયનું મૂલ્ય માનો કે ઋણમાં વેલ્યુ હોય તો આરનો પણ જવાબ શેમાં આવે? માઇનસ માટે કે ઋણમાં જ આવે. તમે જ્યારે પણ દાખલા ગણશો કે આર ઇઝ ઇક્વલ ટુ કર્વ એક્સ વાય અપોન એસ એક્સ ઇન્ટુ એસ વાય, એમાં આની વેલ્યુ માનો કે -25 છે અને નીચે 10 અને ઇન્ટુ 10, તો એવી રીતના કરશો તો આનો જવાબ જે આવશે શેમાં આવશે? માઇનસમાં જ આવશે. એટલે અહીંયા લખ્યું છે કે જો સહવિચરણનું મૂલ્ય ઋણ હોય તો સહસંબંધાંકનું આરનું ચિહ્ન શું થાય? ઋણ થાય. તો આ સાથે આપણો અહીંયા સેક્શન બી મેં પૂર્ણ કર્યો છે. ફરીથી એક વખત તમે નજર મારી લો, જો વિડીયોને 2 થી 3 વખત જોશો, આ જે વ્યાખ્યા છે, સિમ્પલ વ્યાખ્યા છે, એ સમજશો એટલે તમને ઓટોમેટિક આવડી જશે. અહીંયા મેં ધન સહસંબંધ ઋણ સહસંબંધની પણ વ્યાખ્યા તમને સમજાવી દીધી છે અને એના આધારે આપણે નીચેના પદો પણ સમજ્યા, આ 6 સુધીના, અને ત્યારબાદ દાખલા સમજ્યા. તો આ લેક્ચર પૂરતું આપણે સેક્શન બી સમજ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3નું સેક્શન બી જોઈશું. અને મારી એવી પ્રબળ ઈચ્છા છે કે મારો વિડીયો તમે વધારેમાં વધારે વિદ્યાર્થી સુધી શેર કરો, જેના લીધે મને પણ પ્રોત્સાહન મળે. જો આ વિડીયો આપણને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.